યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા નવરાત્રી હોવાથી રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું। અંબાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉત્તર ગુજરાતની 5 કોલેજોમાંથી 103 યુવકો અને 98 યુવતીઓએ રન શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો, જેમને 10 કિલોમીટરની દોડ લગાવી હતી। આ દોડ અંબાજીથી પાંછા અને પાંછાથી અંબાજી સુધીની દોડમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે શારીરિક ક્ષતિ ન સર્જાય તે માટે અંબાજીની 108 એમ્બ્યુલન્સ તેમજ અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર YK મકવાણા દ્વારા ઉપસ્થિત રહીને નિગરાની રાખવામાં આવી હતી। કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતા 108માં સારવાર લઈ આપવામાં આવી હતી। આ ક્રોસ કન્ટ્રીમાં પાટણની PG ભવનના બોયઝ અને ગર્લ્સ ચેમ્પિયન બની હતી, જ્યારે ડીસાની કોલેજ રનર્સઅપ બની હતી। ઈડર આર્ટ્સ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ, નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। આ સાથે જ નેશનલમાં યોજાતી એથ્લેટિકમાં જે પ્રકારના ટ્રેક ઉપર ક્રોસ કન્ટ્રી કરવાની હોય છે, આ જ રીતે અંબાજી ખાતે પણ સ્પર્ધા યોજી ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ આગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે। મહત્વનું છે કે આંતર ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ચેમ્પિયન બનનાર ટીમે આગામી ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપ કર્ણાટક ખાતે યોજાનાર છે તેની તૈયારીમાં લાગી ગયા છે, જે નેશનલ ચેમ્પિયન બનવાની આશા સેવી રહ્યા છે। દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સ્પર્ધાને રન ફોર શક્તિનું જે નામાંકન કરવામાં આવ્યું એ ખરેખર અમને આજે આ સ્પર્ધા જે થઈ રહી છે, જે 10 કિલોમીટરની સ્પર્ધા ક્રોસ કન્ટ્રીમાં દોડવાનું હોય છે વિદ્યાર્થીઓને, અને એ નવરાત્રિ દરમિયાન એક અલગ ઉત્સાહ અને ઉમંગ ખેલાડીઓમાં રહ્યો। અને ખાસ કરીને જે એથ્લેટિકની સ્પર્ધા એટલે કે ક્રોસ કન્ટ્રીમાં જે પ્રકારનો ટ્રેક જોઈએ એ ટ્રેક અમને અંબાજીમાં એ અનુભૂતિ, જેમ કે નેશનલ લેવલમાં જે પ્રકારના ટ્રેક હોય છે એ ટ્રેક જેવું જ અહીંયા ફિલિંગ ખેલાડીઓને થઈ રહી છે। અને જે ખેલાડીઓ અહીંયાથી જીત્યા છે એ બધા જ આવનાર સમયમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન થવાની છે, એ મેંગલોર ખાતે આ વિદ્યાર્થીઓ ભાગ લેશે। માં આરાસુરી આંબાના પ્રાંગણમાં આજે જે ક્રોસ કન્ટ્રી યોજવામાં આવી એમાં વિવિધ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં 38 કોલેજો હતા અને ભાઈઓમાં 103 જેટલા ભાઈઓ હતા અને બહેનોમાં 98 જેટલી બહેનો હતી। એમાં અમે ચેમ્પિયન થયા છે। ઇન્ટર કોલેજમાં અમે ચેમ્પિયન થયા છે। હવે આગળનો ગોળ એ છે કે અમે આગળ જઈને બેસ્ટ ક્રોસ કન્ટ્રી તો ઓલ ઇન્ડિયા રમાય છે, ઓલ ઇન્ડિયામાં અમે સારું પ્રદર્શન કરીએ અને ચેમ્પિયનશિપ બનીએ। એના માટે આગળ જે ઓલ ઇન્ડિયા જે મેંગલોર કર્ણાટક ખાતે રમાવાની છે એમાં પણ અમે ચેમ્પિયન બનીશું અને અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું। માં આરાસુરી આંબાના પ્રાંગણમાં આજે જે ક્રોસ કન્ટ્રી યોજવામાં આવી એમાં વિવિધ કોલેજોના ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં 38 કોલેજો હતા અને ભાઈઓમાં 103 જેટલા ભાઈઓ હતા અને બહેનોમાં 98 જેટલી બહેનો હતી। એમાં અમે ચેમ્પિયન થયા છે। ઇન્ટર કોલેજમાં અમે ચેમ્પિયન થયા છે। હવે આગળનો ગોળ એ છે કે અમે આગળ જઈને બેસ્ટ ક્રોસ કન્ટ્રી તો ઓલ ઇન્ડિયા રમાય છે, ઓલ ઇન્ડિયામાં અમે સારું પ્રદર્શન કરીએ અને ચેમ્પિયનશિપ બનીએ। એના માટે આગળ જે ઓલ ઇન્ડિયા જે મેંગલોર કર્ણાટક ખાતે રમાવાની છે એમાં પણ અમે ચેમ્પિયન બનીશું અને અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું।